છે એકદમ નાનકડો ટોપિક એ એન ને ધ, પણ આ જ માર્ક્સ કટ કરાવે છે. આ જ લખતી વખતે છે એ કન્ફ્યુઝન થાય કે આ શબ્દ પેલા એ લખું, એન લખું કે ધ લખું. બટ બિલીવ મી, આજના સેશન પછી આ કન્ફ્યુઝન ક્યારેય નહીં થાય. હંમેશા માટે કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. આજે જોઈએ કે એ એન અને ધ એ પર્ટિક્યુલર કયા શબ્દની આગળ ક્યારે લાગે છે. આજના સેશનમાં પૂરું ફોકસ રાખજો. માત્ર 5-7 મિનિટનો સેશન છે, બટ બહુ જોરદાર અને કામનો સેશન છે. પહેલો કોન્સેપ્ટ એમ છે કે ભાઈ આર્ટિકલ નો મતલબ થાય શું? હા, પહેલી વાત તો એન ધ ત્રણે આર્ટિકલ છે. એન ધ હાઈ કે રાખતા, પણ આ છે શું? આર્ટિકલ. આર્ટિકલ નો મતલબ એવો થાય કે કોઈ પણ નામની આગળ લગાડવામાં આવતો શબ્દ. જેમ કે હું એમ કહું કે અ ટેબલ, અ પેન, આવું તમે ક્યાંક બોલતા હશો ને, એન એપલ. ઓકે, હું એમ કહું કે ધ ગંગા, તો આ બધી વસ્તુ શું છે? તો કે ભાઈ સાહેબ ગંગા, અહીંયા ધ ટેબલ, અહીંયા અ એપલ, અહીંયા એન. તો કોઈ પણ નાઉન એટલે કે નામની આગળ લગાડવામાં આવતા શબ્દને એ એન અથવા ધ ઈ જો હોય તો એને શું કહેવાય છે? આર્ટિકલ કહેવાય છે. બાકી નામની આગળ તો વિશેષણ પણ આવે, કઈ પણ આવે, પણ નામની આગળ લગાડવામાં આવતો એક એવો શબ્દ કે જે કાં તો એ છે, કાં તો એન છે, કાં તો ધ છે, તો યસ, ઇટ્સ એન આર્ટિકલ. એ આર્ટિકલ છે. અને આર્ટિકલ બે ટાઈપના હોય. આર્ટિકલ બે ટાઈપના હોય. ટાઈપ નંબર 1 નિશ્ચિત એટલે કે ડેફિનાઇટ આર્ટિકલ. ડેફિનાઇટ આર્ટિકલ. અને બીજું ઇનડેફિનાઇટ કે જે નિશ્ચિત નથી, ઇનડેફિનાઇટ. ડેફિનાઇટ એટલે નિશ્ચિતમાં એક જ આર્ટિકલ છે અને ઈ છે તમારો ધ. ઓકે પાજી, ડેફિનાઇટ આર્ટિકલ ધ. અને ઇનડેફિનાઇટ એટલે કે અનિશ્ચિત આર્ટિકલમાં બે આર્ટિકલ છે. તમને હવે ખબર પડી ગઈ હશે. એક તો એ અને બીજો છે એન. યસ, આ બંને છે એ કેવા છે? અનિશ્ચિત છે, એટલે કે ઇનડેફિનાઇટ આર્ટિકલ છે. હું તમને કોન્સેપ્ટ સમજાવું કે આ નિશ્ચિત અને અનિશ્ચિત એ એન અને ધ આવે ક્યારે. તો પેલા એક વસ્તુ તો અહીંયા ખૂણામાં યાદ રખાઈ દઉં, એ યાદ રાખી લો. આર્ટિકલ ધ ક્યારે આવે ખબર છે? જ્યારે કોઈ ચોક્કસ વસ્તુ, ધ્યાન આપજો, 5 મિનિટ છે, બહુ બધા માર્ક્સ બચાવશે. તમે એસે લખતા હશો, તમે સેન્ટેન્સ રાઇટિંગની પ્રેક્ટિસ કરતા હશો, તમે જ્યારે ઇંગ્લિશ બોલતા હશો. ધ આર્ટિકલ ક્યારે આવે? જ્યારે કોઈ ચોક્કસ વસ્તુ હોય. ચોક્કસ વસ્તુ એટલે શું? હું એમ કહું કે ગંગા નદી તો આખા વિશ્વમાં એક જ હોય. યસ સર, તો ત્યાં ધ ગંગા આવે. સમજો છો? ત્યાં ધ ગંગા આવે. હું એમ કહું કે ધ ગીતા, તો ગીતા જે છે ભગવદ ગીતા, શ્રીમદ ભગવદ ગીતા, તો ત્યાં ધ લાગે. એકમાત્ર પુસ્તક છે. હું એમ કહું કે કુરાન, તો યસ, ત્યાં પણ શું લાગે? તો કે ધ કુરાન લાગે. હું એમ કહું કે હિમાલય, તો હિમાલય આગળ પણ શું લાગે? ધ લાગે. કેમ કે આખા વિશ્વમાં હિમાલયની પર્વત શ્રેણી છે એ એક જ છે. એવું ન હોય કે એક હિમાલયની શ્રેણી નોર્થમાં છે, એક છે એ સાઉથમાં છે. ના હોય. સમજાય? હું તાજમહેલ કહું તો આખા વિશ્વમાં તાજમહેલ છે એક જ છે. તો આ તો સમજ્યા સાહેબ, ધ અહીંયા બધે લાગે. ધ બીજી કઈ નિશ્ચિતતા બતાવે? તમને કહું, ધ બીજી એ નિશ્ચિતતા બતાવે, એ ચોક્કસ વસ્તુમાં આવે. હું એમ કહું ને કે ધેર ઇઝ અ બોટલ, કઈક બોટલ હશે, પણ હું સીધું એમ કહું કે આ બોટલ, તો ધીસ બોટલ. પણ હું ચોક્કસ ખબર છે કે ભાઈ આ જ બોટલ, આમ ધ બોટલ, તો હું ધ બોટલ કહી શકું. પણ ખાલી બોટલ ક્યારે બોલી શકું? જ્યારે મને ખબર નથી હું કઈ બોટલની વાત કરું, પણ હું ફિક્સ કહું છું ભાઈ આ બોટલ, હું આની જ વાત કરતો હતો એમ, તો ધ બોટલ. સમજાય છે? જ્યારે નિશ્ચિત થઈ જાય. 6 બિલાડા રમતા હોય તો કેટ્સ કહેવાય. કેટ્સ, બિલાડાઓ. પણ 6 બિલાડાઓમાંથી હું સ્પેસિફિક ઓલો જે ત્રીજું બિલાડું છે ને, ભૂરી આંખ વાળું, એની જ વાત કરું છું, તો ધ કેટ બોલાય. કે દેખાડીને કહું છું કે જો ઓલી કેટ જો, તો ધ કેટ બોલાય. તો જયારે નિશ્ચિતતા દેખાડવી છે ત્યારે ધ આવશે. કોન્સેપ્ટ કમ્પ્લીટ થાય છે. તમારે ડીપમાં સમજવું હોય કે યસ સર એ એન અને ધ છે શું, એકદમ એકો એક કોન્સેપ્ટ સમજાવો, તો એના માટે આપણે એક અલગથી સેશન લાવશું. તમે કમેન્ટ કરજો જો રિક્વાયરમેન્ટ હોય તો. પણ આજે બેઝિક કોન્સેપ્ટ સમજીએ. આર્ટિકલ એ ક્યારે આવશે અને આર્ટિકલ એન ક્યારે આવશે, એના માટે તમને આવડવું પડે કક્કો. તમે જ્યારે કક્કો બોલો તો કક્કાની અંદર છે એ અમુક શબ્દ હોય એને સ્વર કહેવાય અને અમુક શબ્દ હોય એને વ્યંજન કહેવાય. તો જે શબ્દનું ઉચ્ચારણ છે એ સ્વરથી થતું હોય પાજી, ત્યાં આવે એન. હું શું કહેવા માંગુ સમજો. સ્વર એટલે આ બધા સ્વર છે ને, અ આ ઈ હા, આ બધા સ્વર છે. મારી સ્પીડ છે એ તો, હે ને? તો તો એ બધા સ્વર છે.
જ્યારે જ્યારે હું કોઈ શબ્દ બોલીશ, લખીશ નહીં, બોલીશ, તમે સાંભળો, હું એમ કહું કે અમ્બ્રેલા, હલો અમ્બ્રેલા, તો અમ્બ્રેલા બોલું છું ને ત્યારે જો હું સ્વર બોલું છું અમ્બ્રેલા, આમ જ હોય ને અમ્બ્રેલા, તો બોલતી વખતે આવે છે, હા સાહેબ, તો આમાં શું આવે? એન અમ્બ્રેલા, સમજાય? એન અમ્બ્રેલા. અચ્છા હું એમ બોલું, સાંભળજો, આવું, તો આ એન માં આવે કે એમાં આવે? કયો તો, આ એમાં આવે કે એન માં આવે? તમને લાગતો હશે કે સાહેબ આ એન માં આવે, બટ આ એન માં નો આવે, આ આવે એમાં. કેમ ખબર છે? આને બોલાય કેમ? તો કે સાહેબ યુનિટી, યુનિટી. તો આ જે યુ છે, મતલબ યુ નથી, ય છે, યતિશ નો ય, યતિશ નો ય થોડો સ્વર છે, એ તો વ્યંજન છે ને, તો એમાં એ આવે, તો યસ અયુનિટી આવે. એટલે નાના હતા તમે જે ગોખતા એ ઈ આઈ ઓ યુ, એનાથી મેલ નો આવે, તો મોટા થઈ ગયા, થોડુંક એડવાન્સ સમજવાનું, પણ શરૂ તો કક્કાથી જ કર્યું. સમજાય? તો કોન્સેપ્ટ આ છે કે તમે જયારે શબ્દનું ઉચ્ચારણ કરો છો ત્યારે જો એ શબ્દનું ઉચ્ચારણ સ્વરથી શરૂ થાય છે તો આર્ટિકલ એન મૂકવાનો છે, અને નકર આર્ટિકલ એ. થોડાક એક્ઝામ્પલ જોઈએ એટલે આઈડિયો આવે. આ છે ટેબલ, અહીંયા છે ફેન, અહીંયા છે ચેર, ઓકે, અહીંયા છે એરોપ્લેન, અહીંયા છે યુનિવર્સિટી, બોક્સ છે, કોઈ પણ શબ્દ લઈ લો, તમારે દરેક શબ્દમાં જુઓ એરોપ્લેન તો કેમ બોલાય? એરોપ્લેન. તો અ આવ્યો, અ આવ્યો, યસ સર, અ આવ્યો, તો અ ઈ માં આવે એટલે સ્વર, એટલે એન, તો એન એરોપ્લેન લખાય. ટેબલમાં ટ આવે, ફેનમાં ફ આવે, ચેરમાં ચ આવે, ને યુનિવર્સિટીમાં ય આવે. તો આ એકમાં અ ઈ નથી, એટલે બધાનો આન્સર આવે અ ટેબલ, અ ફેન, અ ચેર, અ યુનિવર્સિટી. કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. કક્કામાં અ ઈ એન, ઈ સિવાય અ, ચોક્કસ વસ્તુ ધ. કરીએ પ્રેક્ટિસ આની. ક્વેશ્ચન નંબર 1 ધ્યાન આપજો. સરસ મજાના ક્વેશ્ચન્સ તમારા માટે આજે અહીંયા છે. આ 10 ક્વેશ્ચન ઉપર જો ફોકસ થી ધ્યાન ધરી દીધું, મજા આવશે. આની પછીના 5 પ્રેક્ટિસના ક્વેશ્ચન તમે કરી શકશો. આઈ સો ખાલી જગ્યા એલિફન્ટ એટ ધ ઝૂ. મેં એક ઝૂમાં, પ્રાણી સંગ્રહાલયમાં એક હાથી જોયો. બરાબર. તો એ હાથી છે એ ચોક્કસ નથી, મેં એક હાથી જોયો પ્રાણી સંગ્રહાલયમાં. હવે વિચારો, એલિફન્ટ, 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 તો એલિફન્ટમાં ઈ આવ્યો, તો આવે એન આવે, એન એલિફન્ટ. હી વોન્ટ્સ ટુ બાય ખાલી જગ્યા ન્યુ કાર, તો ન્યુ કેમ લખાય? ન્યુ, ન્યુ ન, તો એ તો એન નો આવે, ધ નો આવે, અ ન્યુ કાર. ફિક્સ નથી ને કઈ ન્યુ કાર, એટલે ધ નો જ આવે. તો હી વોન્ટ્સ ટુ બાય અ ન્યુ કાર. શી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ પર્સન. આનો આન્સર વિચારો તો. તમારા મગજમાં જો અ આવતો હોય તો પાછી કહી દેવાનો આન્સર આવે એન. તમે કહો સાહેબ કેમ? હું તમને એમ કહું કે આને વચાય કેમ? હોનેસ્ટ કે ઓનેસ્ટ? આને વચાય ઓનેસ્ટ, 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 ભલે એચ છે, ઓનેસ્ટ. તો ઓનેસ્ટ માં અ આઈ છે, હા સાહેબ, તો આઈ હોય ને એન આવે કે ન? આવું છે, સમજાય? એટલે એ ઈ આઈ ઓ યુ ઉપર નહીં જવાનું. તો 100% કોન્ફિડન્સ સાથે ક્વેશ્ચન ના આન્સર અટેમ્પ્ટ કરવા છે, તો કક્કાને પકડવાનો, દેશી ભાષા. ક્વેશ્ચન નંબર 4 આઈ રીડ બ્લેન્ક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી યસ્ટરડે. આઈ રીડ બ્લેન્ક ઇન્ટરેસ્ટિંગ, 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 તો ઇન્ટરેસ્ટિંગ આઈ આવ્યું એટલે એન ઇન્ટરેસ્ટિંગ. વી વિઝિટેડ રેડ, 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 પણ અહીંયા જો દિલ્હીનો લાલ કિલ્લો, રેડ ફોર્ટ, એ ફિક્સ છે, એક જ છે આખા જગતમાં, એટલે એ અને એન વિચારવાના નહીં, આમાં ધ જ આવે કે વી વિઝિટેડ ધ રેડ ફોર્ટ ઇન દિલ્હી. ક્લિયર થાય? તો આને કહેવાય ચોક્કસ વસ્તુ દેખાડી. તો ધ નો મામલો સેટ છે, એ ઈઝી છે, એમાં કઈ કન્ફ્યુઝન થાય એવું નથી. સવાલ એ અને એન ના અઘરા લાગે, પણ હવે નો લાગે. કક્કાના સ્વર પ્રમાણે એન, વ્યંજન પ્રમાણે એ, અ આઈ હોય તો એન, ન કરે. હી ફાઉન્ડ બ્લેન્ક 1 રૂપી, 1 રૂપી. તમને જો એ ઈ આઈ ઓ યુ પ્રમાણે જાવ તો ક્યારેક એવું મન થાય કે સાહેબ એન ટીક કરી દો, પણ એન નો આવે, અ આવે. કેમ? તો કે 1 રૂપી, તો 1 રૂપી નો વ આવે, વ છે એ સ્વર નથી, વ અ આઈ માં નો આવે. સમજાય? તો 1 રૂપી, તો અ રૂપી. હી ફાઉન્ડ અ 1 રૂપી કોઈન ઓન ધ રોડ. ઉપર 1 રૂપિયાનો સિક્કો એને મળ્યો. શી વોન્ટ્સ ટુ બી અ ડોક્ટર, તો ડોક્ટર માં તો ડ આવે, એમાં તો અ ડોક્ટર. ધ ડોક્ટર નો આવે કે આ જ ડોક્ટર બનવા માંગે છે. આ જ ડોક્ટર કેમ બને? આ ડોક્ટર કેમ બને? ઈ ડોક્ટર હોય, ઈ ડોક્ટર હોય. તો વિચારજો સાહેબ. નેક્સ્ટ આગળ ક્વેશ્ચન નંબર 8 ધે આર વોચિંગ ખાલી જગ્યા મૂવી. ધે આર વોચિંગ
અ મૂવી માં આવ્યો ને, તો દે આર વોચિંગ અ મૂવી. ફિક્સ નથી કીધું, નકર લખે કે ધ બાહુબલી. ફિક્સ નથી કીધું પાછી. હા, નેક્સ્ટ ક્વેશ્ચન. ખાલી જગ્યા સન, તો સુરત દાદા તો એકમાત્ર જ છે, ચોક્કસ ઈ જ સુરત દાદાની વાત કરીએ એટલે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય ભગવાન પૂર્વ દિશામાં ઉગે છે. ઈસ્ટ એટલે પૂર્વ દિશા થાય અને રાઇઝ એટલે ઉગવું થાય. આ સુરત દાદા કહેવાય. માય ફાધર ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. માય ફાધર ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર, તો ન થોડો સ્વર છે એટલે અ ન્યૂઝપેપર. કોન્ફિડન્સ આવે, મજા આવે. એ એન્ડ ધ કન્ફ્યુઝન ક્લિયર થાય. હવે જો કન્ફ્યુઝન દૂર થયું હોય, જો આવ્યો હોય કોન્ફિડન્સ, તો યસ, આ 5 ક્વેશ્ચન તમારા માટે સેલ્ફ પ્રેક્ટિસના છે. જોઈએ કેટલાને કેટલું સમજાણું છે. આ 5 ક્વેશ્ચનના આન્સર કોણ સાચા આવે છે જોઈશું. રેડી છે? તમારા બધાની કમેન્ટ્સ છે ને હું પર્સનલી રીડ કરતો હોઉં છું, એટલે આન્સર આપજો આ 5 નો કે શું આવે છે. બાકી આવા ને આવા કોન્સેપ્ટને સરળ રીતના સમજવા માટે, સ્પોકન ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવા માટે, ગ્રામરના અવનવા કોન્સેપ્ટને લર્ન કરવા માટે યુ કેન સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. અને આ ચેનલમાં આવતા ડેઈલી નવા વિડીયોઝની અપડેટ લેવા માટે તમે નોટિફિકેશન બેલને ઓન કરી શકો છો. આજનો ડાયરો અહીંયા સુધી રાખીએ છીએ. જે હેતુ સાથે આપણે ભેગા થયા હતા કે યસ સર કોન્સેપ્ટ ક્લિયર કરાવો, એ એન અને ધ નો, આઈ હોપ કે એ ક્લિયર થયો હશે. મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. જય હિન્દ, જય ભારત.